નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. ધોરણ 10 ગણિતની અંદર આજે જે છે આપણે યામ ભૂમિતિ જે છે એની જે છે આપણે તૈયારી કરવાની છે. જે સેક્શન સી અને સેક્શન બીની અંદર જે ક્વેશ્ચન્સ પૂછાય છે, કેવી રીતે પૂછાય છે અને કેવી રીતે જે છે આ પ્રશ્નોના જે છે તમે જવાબ આપી શકો છો, દાખલા ગણી શકો છો. આ ચેપ્ટરની અંદર ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે આની અંદર તમારે હંમેશા ગણતરી ખાસ કરતું રહેવાનું છે. રોજ આ ચેપ્ટરને જે છે તમારે ગણતું રહેવાનું છે, તો જ જે છે આપણા આના માર્ક્સ પૂરા આવશે. પરંતુ સમય હવે જે છે બહુ ઓછો રહ્યો છે, તો રાત્રિના જે સમય જે તમને મળે છે તો એવા સમયની અંદર આ ચેપ્ટરને જે છે એ ખાસ તમે જે છે એ ગણતા રહેજો, તો પૂરા માર્ક્સ જે છે આ ચેપ્ટરના તમને મળે. તો હજુ સુધી અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર ના કરી હોય, તમારા મિત્રો જોડે જો શેર ના કરી હોય તો શેર કરી દેજો, જેથી કરીને જે બોર્ડ એક્ઝામ આવી રહી છે એમાં તમને ખૂબ ઉપયોગી થાય. ચલો શરૂઆત કરીએ છીએ આજની યામ ભૂમિતિની અંદર. 2025 બોર્ડની એક્ઝામ આવી રહી છે, એમાં યામ ભૂમિતિની અંદર આપણે જે છે શરૂઆત જે છે આપણે અહીંયાથી કરીએ છીએ. પરંતુ અહીંયા જ્યારે શરૂઆત કરવા જઈએ છીએ ત્યારે શરૂઆતની અંદર આપણને અહીંયા બંને જે છે એ કિંમતો જે આપી છે કેવી છે, આ બંને માઇનસ કિંમતો છે. અને અહીંયા પણ ત્રીજામાં પણ જે કિંમત મળી છે એ માઇનસ એ અને માઇનસ બી છે. માઇનસ એ અને માઇનસ બી છે. જ્યારે આવા પ્રકારના દાખલાઓ પૂછવામાં આવે કે બિંદુઓના જોડ વચ્ચેનું અંતર શોધો, ત્યારે હંમેશા તમને અંતર સૂત્ર ખબર પડી જવી જોઈએ. તો અંતર સૂત્ર છે ડી બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 સ્ક્વેર y2 માઇનસ y1 સ્ક્વેર. આ રીતે જે છે તમારે સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. માની લો કે અહીંયા કિંમત આપી છે પહેલાની, એક્સના યામ વાયના યામ આપ્યા છે, અહીંયા પણ એક્સના યામ અને વાયના યામ આપ્યા છે. તો પ્રથમ જે હોય એ x1 બરાબર 2 હોય, y1 બરાબર 3 છે, x2 બરાબર અહીંયા 4 છે, જ્યારે y2 બરાબર અહીંયા કેટલા છે તો કે 1 છે. હવે તમારે ખાલી આ અંતર સૂત્ર જે છે એમની અંદર કિંમત મૂકો, જવાબ લાવો, બસ આટલું સિમ્પલ છે. 2 માર્ક્સની અંદર તમને ફરજિયાત આ પ્રકારનો દાખલો હશે. તો અહીંયા જો ડી બરાબર અહીંયા શું લખીએ છીએ, વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 એનો વર્ગ વત્તા y2 માઇનસ y1 એનો સ્ક્વેર, જેથી કરીને વર્ગમૂળની અંદર x2 ની કિંમત કેટલી છે 4, x1 ની કિંમત કેટલી છે 2 એનો વર્ગ વત્તા y2 ની કિંમત છે 1, y1 ની કિંમત છે 3 એનો વર્ગ. 4 માંથી 2 જાય તો 2 નો વર્ગ કરું તો કેટલા થઈ જશે 4. અહીંયા 3 માંથી 1 જાય તો -2 નો વર્ગ કરું તો કેટલા થઈ જશે 4, જેથી કરીને અહીંયા વર્ગમૂળમાં કેટલા મળશે આપણને 8. હવે 8 માંથી એક એવી અવિભાજ્ય સંખ્યા બનાવવાની જેથી કરીને જો નીકળે તો એવી સંખ્યાનો જે છે વર્ગ કાઢવાનો. માની લો કે અહીંયા 32 હોય વર્ગમૂળમાં, તો 32ના એવા આપણે અવયવ પાડીશું. માની લો કે 16 દુ 32, તો 16 કોનું વર્ગમૂળ છે 4નું, તો એ શું આવી જશે વર્ગમૂળની બહાર. આ રીતે જે છે આપણે શું કરવાનું છે તો કે અવયવ પાડીને જો વર્ગમૂળ નીકળતું હોય તો નીકળવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને અહીંયા 4 દુ 8 થાય, જેથી કરીને 4 કોનું વર્ગમૂળ છે 2નું, અને અહીંયા વર્ગમૂળમાં 2 કોઈનું વર્ગમૂળ નથી એટલે 2ના 2 રાખ્યા. આપણને શું મળ્યું, ડીની કિંમત મળી. બસ આટલી પ્રોસેસ કરવાની છે. હવે એ જ રીતે દાખલા નંબર જે છે એ આપણે જોઈએ છે બીજો. હવે બીજાની અંદર તમે ખાસ ધ્યાનપૂર્વક જોજો. તો બીજાની અંદર શું છે, x1 બરાબર કેટલા છે -5, y1 બરાબર કેટલા છે તો કે 7, x2 બરાબર કેટલા છે તો કે -1 અને y2 બરાબર કેટલા છે તો કે 3. હવે જો માની લો કે હું ડાયરેક્ટ વર્ગમૂળની અંદર કિંમત મૂકું તો x2 માઇનસ x1, તો x2 કેટલા છે -1, સૂત્રના માઇનસ, અને
x1 ની કિંમત છે એ -5 છે. જો આ સૂત્રના માઇનસ છે ને પોતે કિંમત માઇનસ, બંને નિશાનીઓ ભેગી ના થાય એટલે કૌંસમાં મૂકું છું. પ્લસ y2 ની કિંમત 3 છે અને y1 ની કિંમત કેટલી છે? 7 છે. કેટલી છે? 7. એનો વર્ગ, અહીંયા પણ વર્ગ, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે -1 પ્લસ 5 એનો વર્ગ, અહીંયા 7 માંથી 3 જાય તો કેટલા થાય? -4 એનો વર્ગ થાય. 5 માંથી -1 થાય તો કેટલા વધે? પ્લસ માઇનસ માઇનસ. 5 માંથી -1 જાય તો 4 નો વર્ગ વત્તા અહીંયા -4 નો વર્ગ. 4 નો વર્ગ 16, અહીંયા -4 નો વર્ગ એ 16, તો 16 વત્તા 16 એટલે કેટલા થશે? તો વર્ગમૂળમાં 32. 32 ના એવા ભાગ પાડીએ કે, અથવા તો 32 ના એવા અવયવ પાડીએ કે એક સંખ્યાનું શું વર્ગમૂળ નીકળે. તો 16 દુ 32 થયા. 16 ની અંદર અહીંયા 16 કોનું વર્ગમૂળ છે? 4 નું. 2 કોઈનું વર્ગમૂળ નથી એટલે એને આપણે વર્ગમૂળની અંદર રાખ્યા છે. ખ્યાલ આવ્યો? હવે એ જ રીતે દાખલા નંબર આપણે 3 જોઈએ છે. જ્યારે દાખલા નંબર 3 ની અંદર આપણે જોઈએ તો ખાસ ધ્યાનપૂર્વક સમજજો. x1 કેટલા છે? a. y1 કેટલા છે? b. x2 કેટલા છે? -a. અને y2 કેટલા છે? તો કે -b. અહીંયા જો હવે આપણે જો સૂત્રની અંદર કિંમત મૂકીએ d બરાબર, તો x2 - x1 એટલે -a, સૂત્રના માઇનસ, અને x1 ની કિંમત પાછી એનો વર્ગ, વત્તા -b એનો પણ શું થશે? વર્ગ. જેથી કરીને માઇનસ માઇનસ પ્લસ એટલે -2a નો વર્ગ, અને અહીંયા શું થશે? -2b નો વર્ગ થશે. હવે અહીંયા ધ્યાનપૂર્વક જોજો, જે 2 છે એને જો આપણે અહીંયા કોમન તરીકે જે છે બહાર કાઢીએ તો અહીંયા કૌંસની અંદર શું વધશે? તો કે a નો વર્ગ વત્તા b નો વર્ગ. આપણને શું મળે છે? તો કે જવાબ મળે છે. આવી જ રીતે સિમ્પલ રીતે જો અમારા જોડે દાખલા શીખતા રહો, જે તમને બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જે છે ઉપયોગી થશે. તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો મિત્રો. હવે દાખલા નંબર જે છે આપણે 9 જોઈએ છે, જેમાં કીધું છે કે બિંદુ 1, 5, 2, 3 અને -1, -11 સમરેખ છે તેમ પ્રસ્થાપિત અહીંયા કરવાનું છે. હવે જો સમરેખ છે કે કેમ એના માટે તમારે જો AB વત્તા BC નો જવાબ, AB અને BC નો જવાબ જો AC જેટલો મળે તો એ કેવો છે? તો કે સમરેખ છે એવું આપણે કહી શકીએ છીએ. હવે ધ્યાનપૂર્વક સમજો. આ પ્રથમ સંખ્યા છે A ની છે, આ B છે, અને આ શું છે? તો કે C છે. એવું આપણે અહીંયા માની લઈએ. હવે ધ્યાનપૂર્વક જોજો. ધ્યાનપૂર્વક જોજો અહીંયા. હવે a બરાબર અહીંયા કેટલા છે? હું લખું છું 1 અને 5. b બરાબર અહીંયા કેટલા લખું છું? b બરાબર 2 અને 3. અને c બરાબર કેટલા લખું છું? c બરાબર અહીંયા એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, રકમ જે છે એ ઉપરની તરફ ગઈ છે, આપણે એને પાછી લાવી દઈએ છીએ. રકમ જે છે અહીં ફરીથી જે છે આપણે રકમ લખી નાખીએ છીએ. સમય જે છે આપણા માટે બહુ જ કિંમતી છે, જેથી કરીને આપણે સમય નહીં બગાડીએ. અહીંયા લખીએ છીએ બિંદુઓ. બસ આવી ગઈ છે રકમ દોસ્તો. બિંદુઓ અહીંયા લખીએ છીએ બિંદુઓ. બીના યામ છે 2 અને 3, જ્યારે સીના યામ જે છે એ -2 અને -11 છે.
તો અહીંયા જો AB નું અંતર પહેલા આપણે શોધીએ, AB બરાબર, તો AB નું અંતર હું આવી રીતે ના શોધું, x2 માઇનસ x1 એટલે કે 2 માઇનસ 1 એનો હું વર્ગ કરું કે નહીં દોસ્તો. પછી y2 માઇનસ y1 તો 3 માઇનસ 5 એનો વર્ગ કરું કે નહીં, જેથી કરીને 3 માંથી 1 જશે તો 1, સોરી 2 માંથી 1 જશે તો 1, 1 નો વર્ગ કરું તો અહીંયા 1 મળશે મને, અને અહીંયા 3 માંથી હું 2 કરું તો 2 મળે, -2 નો વર્ગ કરું તો કેટલા થાય 4, જેથી કરીને અહીંયા AB બરાબર આપણને વર્ગમૂળમાં કેટલા મળશે 5. બસ આટલું શોર્ટ એનું શું કરવાનું છે, સિમ્પલ રીતે પ્રશ્નનો જે છે જવાબ લાવવાનો છે. એ જ પ્રમાણે હવે જ્યારે આપણે BC ના યામ શોધીશું, જ્યારે BC ના યામ શોધીએ આપણે અહીંયા, તો ખાસ ધ્યાન એ વસ્તુ રાખવાનું, BC ના યામ અહીંયા હું લખી દઉં છું, BC બરાબર આ A ના યામ છે, આ B ના યામ છે, આ C ના યામ છે, તો અહીંયા B ના યામ 2 અને 3 લખું છું, અને C ના યામ છે -2 અને -11. આ રીતે પ્રોસેસ કરશો તો જે છે એક સહેલી બની જશે તમારા માટે, જેથી કરીને અહીંયા વર્ગમૂળની અંદર x2 માઇનસ x1, તો અહીંયા -2 આ સૂત્રના માઇનસ અને -2 થઈ ગયા, એનો વર્ગ કરું વત્તા x2 માઇનસ x1 એટલે -11 વત્તા 3 એનો શું કરવું વર્ગ, જેથી કરીને અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે -4 નો વર્ગ, અહીંયા માઇનસ પ્લસ માઇનસ શું થશે, અહીંયા માઇનસ પ્લસ માઇનસ, અહીંયા માફ કરજો, અહીંયા x2 માઇનસ x1 એટલે માઇનસની નિશાની આવશે, એટલે કેટલા થશે -14 એનો વર્ગ થશે, જેથી કરીને -4 નો વર્ગ કેટલો થશે 16, અને 14 નો વર્ગ કેટલો થશે 196, જેથી કરીને જે BC જે છે એ BC નો જ્યારે તમે સરવાળો કરો છો તો 6 ને 6 12 વધી 1 પડશે, 9 ને 1 10, 10 ને 1 11 શું થશે 11 વધી પડશે 1, 1 ને 1 કેટલા થશે 2, 212, 212 કોઈનું વર્ગમૂળ નથી એટલે BC બરાબર શું થયા વર્ગમૂળમાં 212 થયા, શું થયા 212 થયા. હવે એ જ પ્રમાણે આપણે AC માટે કરી જોઈએ. જો AC નું જે માપ છે આના સરવાળા બરોબર હોય તો કહી શકીએ છીએ કે સમરેખ છે, જો ના હોય તો સમરેખ નથી. હવે A ના યામ જે છે કેટલા છે 1 અને 5, 1 અને 5, AC બરાબર અહીંયા શું કરું છું, AC બરાબર 1 અને 5 કેટલા છે 1 અને 5 છે. જ્યારે અહીં જે C ના યામ છે એ -2 અને -11 છે. હવે અહીંયા ધ્યાનપૂર્વક જે છે તમે જોજો, x2 માઇનસ x1 એટલે કેટલા થશે, તો કે -2 આ સૂત્રના માઇનસ અને 1 આખાનો વર્ગ વત્તા x2 y2 માઇનસ y1 આ -11 આ સૂત્રના માઇનસ અને આ 5 એનો વર્ગ, જેથી કરીને માઇનસ માઇનસ પ્લસ, જેથી કરીને -3 નો વર્ગ વત્તા અહીંયા કેટલા થશે, તો કે -16 નો વર્ગ. હવે અહીંયા તમે ધ્યાનપૂર્વક જોજો, -3 નો વર્ગ કેટલો થશે 9 થશે. ત્યાર પછી -16 નો વર્ગ, વિદ્યાર્થી મિત્રો -16 નો વર્ગ, -16 નો વર્ગ કેટલો થશે, તો કે 226 કેટલો થશે, તો કે 226. તમે આનો સરવાળો કરો તો કેટલો થાય, તો કે 226 વત્તા 9 એટલે કેટલા થાય, તો કે 235 થાય. આ શું મળ્યું AC. હવે ધ્યાનપૂર્વક જોજો, અહીંયા જે AC ની કિંમત મળી, હવે આ બંનેનો સરવાળો કરીએ આપણે તો આના જેટલી થાય છે, તો કે ના, તો અહીંયા આપણે શું લખશું, AB પ્લસ BC નોટ ઇઝ ઇક્વલ ટુ AC, એટલે કે સમરેખ બિંદુ નથી. આ 3 માર્ક્સનો ક્વેશ્ચન જે છે આવી રીતે પૂછાય છે. હવે એ જ પ્રમાણે સેમ ટુ સેમ જે છે અહીંયા બીજો દાખલો એવો જ આપ્યો છે તમને. શું આપ્યો છે, અહીંયા આપ્યો છે, બિંદુઓ સમરેખ છે, એ આપણે અત્યારે હાલ ગણ્યો છે, એ જ દાખલો છે અહીંયા બરાબર. હવે
ખાસ ધ્યાન રાખજો અહીંયા આની અંદર એક દાખલો સેમ આ જ રીતે જે છે તમારે ગણવાનો છે અને એ દાખલો જે છે એ દાખલા નંબર કયો છે તો 4 છે દાખલા નંબર 4 જે છે એ મોસ્ટ આઈએમપી છે આની અંદર એ પણ તમારે આવી રીતે કરવાનો છે સમદ્વિબાજુ ત્રિકોણ છે એવું પૂછે સમદ્વિબાજુ ત્રિકોણ જે પૂછવામાં આવે તો સમદ્વિબાજુ ત્રિકોણ છે એવું પૂછવું હોય તો એની અંદર માની લો કે આ રીતનો ત્રિકોણ હોય એની અંદર A B અને C જે રીતે આગળ દાખલો કર્યો સેમ ટુ સેમ એ જ રીતે એમાં જો AB અને AC ના જો યામ સરખા મળે તો કહેવાનું હા સમદ્વિબાજુ ત્રિકોણ છે ખ્યાલ પડ્યો ચલો હવે દાખલા નંબર જોઈએ છે આપણે 9 કે જેની અંદર અહીંયા તમને સરસ મજાની વાત કરવામાં આવી છે અને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જે બિંદુઓ P ના જે આપ્યા છે 2 અને -3 Q ના જે આપ્યા છે 10 અને Y વચ્ચેનું અંતર જો 10 એકમ હોય વચ્ચેનું અંતર કેટલા એકમ હોય તો કે 10 એકમ હોય તો તમારે જે છે આની અંદર y ની કિંમત શોધવાની છે શેની કિંમત શોધવાની છે y ની કિંમત શોધવાની છે y ની કિંમત શોધવાની છે હવે જો y ની કિંમત શોધવી હોય તો જો અહીંયા અંતર આપી દીધું છે દોસ્તો શું આપી દીધું છે અંતર તમારે જે છે ખૂટતી આવૃત્તિ છે અહીંયા શોધવાની છે જેમ કે હું અહીંયા આવી રીતે લખી દઉં કે અંતર બરાબર અહીંયા હું લખીશું વર્ગમૂળમાં x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો વર્ગ લખો આ રીતે તો અહીંયા જુઓ અંતર કેટલું આપ્યું છે દોસ્તો 10 બરાબર હવે ધ્યાનપૂર્વક સમજજો અહીંયા x2 કેટલા છે 10 છે કે નહીં અને y1 કેટલા છે તો કે 2 તો 10 - 2 એનો વર્ગ કરું વત્તા y2 કેટલા છે તો કે y પોતે છે તો કે y માઇનસ ત્યાર પછી y1 ની કિંમત છે -3 એનો જો વર્ગ કરવામાં આવે તો ધ્યાનપૂર્વક સમજો 10 બરાબર અહીંયા શું થશે 10 માંથી 2 જાય તો 8 એનો વર્ગ વત્તા અહીંયા y માઇનસ પ્લસ અને 3 એનો વર્ગ કરવામાં આવે એટલે કે જ્યારે અહીંયા બંને બાજુ વર્ગ લેવામાં આવે શું લેવામાં આવે બંને બાજુ વર્ગ લેવામાં આવે વર્ગ લેતા અહીંયા 10 નો વર્ગ શું થઈ જાય 100 8 નો વર્ગ કેટલો થઈ જાય તો કે 64 પ્લસ અહીંયા આ જો નિત્યસમ ખબર હોવી જોઈએ હવે તો કે y નો વર્ગ વત્તા અહીંયા ધ્યાનપૂર્વક જોજો 2 તરી 6 ગુણ્યા y એટલે કેટલા થઈ જાય તો કે 6y થઈ જાય કેટલા થઈ જાય 6y પ્લસ શું થઈ જાય અહીંયા પ્લસ 3 નો વર્ગ કેટલો થઈ જાય 9 હવે ધ્યાનપૂર્વક સમજજો અહીંયા જે છે 100 બરાબર આનો અહીંયા સરવાળો થાય તો કેટલો થાય તો કે 73 થાય પ્લસ y નો વર્ગ હવે અહીંયા જોજો શું કરવાનું છે તો અહીં 100 ને હું બરાબરની આ બાજુ લઉં તો શું થઈ જશે તો અહીંયા 6y છે તો y નો વર્ગ વત્તા 6y પ્લસ 73 -100 બરાબર 0 જો મેં ક્રમની અંદર આ સમીકરણને ગોઠવ્યું છે તો અહીંયા શું થશે y નો વર્ગ વત્તા 6y 100 માંથી 73 જાય તો 27 મોટી સંખ્યાની નિશાની બરાબર 0 હવે તો તમને આવડે જ છે અહીંયા જે છે એ શું કરવાનું છે ચેપ્ટર નંબર 2 ની જેમ અવયવ પાડવાના છે તો 9 તરી 27 શું થાય 27 ના એવા ભાગ પાડવાના બાદ બાકી કરીને આપણને કેટલા મળવા જોઈએ 6 તો 9 તરી 27 તો y નો વર્ગ પ્લસ 9y પ્લસ માઇનસ ત્યાર પછી 3y માઇનસ 27 બરાબર 0 આમાંથી કોમન શું નીકળશે y તો y પ્લસ 9 ફરીથી આ જ જે છે ફરીથી લખો y પ્લસ 9
વાય કૌંસની અંદર આવે તો -3 ક્યાં જાય? કૌંસની બહાર. જેથી કરીને અહીંયા વાય +9 બરાબર 0 અને વાય -3 બરાબર 0. જેથી કરીને બરાબરની આ બાજુ આવે તો સ્થાન બદલાશે તો નિશાની બદલાશે તો -9 છે. ત્યાર પછી અહીંયા વાય બરાબર કેટલા થશે? તો કે 3 થશે. માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ. આમ વાયની કિંમત -9 અથવા કેટલી છે? તો કે 3 છે. આ રીતે જે છે દાખલાનો સંપૂર્ણ રીતે જવાબ તમારે મેળવવાનો છે. હવે ખાસ ધ્યાનપૂર્વક અહીંયા સમજજો, જે નવો દાખલો છે અહીંયા શું કીધું છે? ક્યુના યામ 0 અને 1 એ પીના યામ છે પીના યામ 5 અને -3 અને આરના યામ x 6 થી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધો. શું કીધું છે? x ની કિંમત શોધો. અને ત્યાર પછી અહીંયા અંતર પણ શોધવાનું છે. QR અને PR નું અંતર શોધવાનું છે. હવે ધ્યાનપૂર્વક સમજો આ દાખલાને આપણે થોડી વ્યવસ્થિત રીતે સમજીએ. અહીંયા માની લો કે હું તમને એક સરસ મજાની જાણકારી જણાવું કે અહીંયા એક રેખાખંડ આપેલો છે. શું આપેલો છે? રેખાખંડ આપેલો છે. અહીંયા આ રીતે બરાબર. શું આપેલો છે? રેખાખંડ આપેલો છે. હવે આ જે રેખાખંડ આપેલો છે એની અંદર અહીં જે છે એ પીના યામ અહીંયા છે 5 અને -3 અને જે ક્યુના યામ જે છે આરના યામ જે છે એ કેટલા છે? x અને 6 અને ક્યુ જે છે એ અહીંયા છે ક્યુ, જેના યામ 0 અને 1 છે. કેટલા છે? 0 અને 1 છે. હવે તમે અહીં PQ બરાબર શું કરવાનું છે? તો કે PR કરવાનું છે. બંને બાજુ વર્ગ લઈએ તો PQ નો વર્ગ બરાબર શું થશે? તો કે PR નો વર્ગ થશે. હવે આ x1 છે, આ x1 છે, આ x2 છે, આ y1 છે, આ y2 છે. આ રીતે જે છે એ શું કરીએ છીએ? તો કે આપણે આને ગોઠવીએ છીએ. જેથી કરીને આપણે આને આવી રીતે ગોઠવી શકીએ. તો કે અહીંયા જો PQના યામ આપણે આવી રીતે ગોઠવી શકીએ કે નહીં? PQના યામ અહીંયા ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા કેવી રીતે ગોઠવીએ છીએ? તો કે 0 -5 એનો વર્ગ વત્તા 1 સૂત્રના માઇનસ અને ત્યાર પછી -3 એનો જો હું વર્ગ કરું બરાબર, અહીંયા ધ્યાનપૂર્વક સમજો, અહીંયા 0 - x એનો વર્ગ કરું વત્તા 1 - 6 એનો જો હું વર્ગ કરું, અહીંયા -5 નો વર્ગ કેટલો થશે? 25 પ્લસ 3 વત્તા 1 4, 4 નો વર્ગ કરું તો 16 બરાબર x નો વર્ગ વત્તા 6 માંથી 1 જાય તો 5, 5 નો વર્ગ કરું તો 25. અહીંયાથી ધ્યાનપૂર્વક સમજો, અહીંયાથી 25, અહીંયાથી 25, બંને બાજુ જે નિશાની સમાન છે એટલે આપણે શું થઈ ગયું? તો કે દૂર થઈ ગયા. જેથી કરીને અહીંયા શું વધ્યું આપણને? 16 બરાબર x નો વર્ગ. 16 કોનું વર્ગમૂળ છે? તો કે 4 નું. x બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો આપણને x ની કિંમત અહીંયા જે છે એ કેટલી મળે છે? તો કે 4 મળે છે. કેટલી મળે છે? 4 મળે છે. હવે આપણને QR ના યામ શોધવાના છે. તો Q ના યામ જો અહીંયા હું લખું છું, Q ના યામ કેટલા છે? 0 અને 1 અને R ના યામ જે છે એ x ની જગ્યાએ હવે કેટલા લખવાના? 4 અને y ના યામ 6 છે. હવે જો આપણે અહીંયા અંતર સૂત્ર લખીએ તો કે QR બરાબર અહીંયા આવી રીતે લખી શકીએ કે નહીં? x2 - x1 એટલે કે 4 નો વર્ગ વત્તા y2 - y1 એટલે કે 6 - 1 એનો વર્ગ. તો જેથી કરીને 4 નો વર્ગ કેટલો થાય? 16. 6 માંથી 1 જાય તો 5, 5 નો વર્ગ કેટલો થાય? 25.
હવે જો આનું આપણે વર્ગમૂળ આપણે જો સરવાળો કરીએ તો કેટલા થશે? 16 વત્તા 25 બોલો 16 વત્તા 25 6 ને 5 11 વધી પડી 1 2 ને 1 3 ને 1 4 કેટલા થયા? તો QR નું માપ કેટલું મળ્યું આપણને? વર્ગમૂળમાં 41 મળ્યું. આ જ પ્રમાણે જો તમને આ દાખલાનો જવાબ આવડ્યો હોય તો અહીંયા તમે જે છે ને મને PR નું જે છે માપ તમે શોધીને બતાવજો. કોમેન્ટ કરજો જે પણ જવાબ આવે તમે મને કે સર આનો જવાબ આટલો આવ્યો છે, મને આવડી ગયો. મોસ્ટ આઈએમપી દાખલો છે જે તમને એક્ઝામની અંદર શું થવાનો છે તો કે પૂછાવાનો છે. ત્યાર પછી નવો આની અંદર જે છે દાખલો જોઈએ છે, જેમાં અહીંયા તમને કહેવામાં આવ્યું છે ખાસ. અહીંયા શું કીધું છે દોસ્તો? તો ધ્યાનપૂર્વક સમજજો. અહીંયા ફરીથી જુઓ કે x અને y એ બિંદુઓ 3 અને 6 -3 અને 4 થી સમાન અંતરે છે. તો x અને y વચ્ચેનો સંબંધ શોધો. જો આ દાખલો આગળ પણ આવો જો તમને કદાચ ખ્યાલ ન હોય તો આની અંદર જે છે તમારે કયા દાખલો કરવો જોઈએ, આ દાખલો શીખ્યા પહેલાં દાખલા નંબર જે છે એ 7.1ની અંદર તમને 7મો દાખલો આવડતો હોવો જોઈએ. મોસ્ટ આઈએમપી જે છે એની જેમ જ છે, તમારે ખૂટતી આવૃત્તિ જે છે એની અંદર પણ શોધવાની હતી. બરાબર? તો ધ્યાનપૂર્વક સમજો. માની લો કે અહીંયા એક સંખ્યા રેખા દોરું છું. શું દોરું છું? સંખ્યા રેખા દોરું છું. જેમાં અહીંયા જે છે ને એક કોઈક બિંદુને નામ આપી દઉં, હું P નામ આપી દઉં, અથવા તો અહીંયા P નામ આપી દઉં, અહીંયા R નામ આપી દઉં અને અહીંયા O નામ આપી દઉં. ઓકે, હવે O ના યામ જે છે અહીંયા લખ્યું છે ને O એટલે કે બિંદુ x અને y એ એટલે કે x અને y એ બિંદુઓ 3 અને 6 અને -3 અને 4 થી સમાન અંતરે છે. જો કેવા અંતરે છે? સમાન અંતરે છે. એનો મતલબ કે અહીંયા OP બરાબર OR લખું. OP બરાબર શું લખવાનું છે? OR. બંને બાજુ વર્ગ લઉં તો OP નો વર્ગ બરાબર OR નો વર્ગ છે. અંતર સૂત્ર જે છે એનો ઉપયોગ કરીએ અહીંયા તો અહીંયા x2 - x1 y2 - y1 x2 કેટલા છે? x - 3 એનો વર્ગ થશે x - 3 એનો વર્ગ વત્તા y - 6 એનો વર્ગ y - 6 એનો વર્ગ વત્તા બરાબર. હવે OP થઈ ગયું. હવે શું છે? OR. x1 - x2 x2 - x1 x2 કેટલા છે? પોતે x છે, સૂત્રના માઇનસ. ત્યાર પછી આ -3 એટલે -3 કરો એટલે માઇનસ અહીંયા પ્લસ થઈ જશે એનો વર્ગ વત્તા y માઇનસ કેટલા લખું છું તો કે 4. અહીંયા તમને દરેક જગ્યાએ જે છે એ શું કરવાનું છે? નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. જો હું વ્યવસ્થિત રીતે તમને નિત્યસમ સમજાવી દઉં. પહેલી રીતે કરી શકો છો આવી રીતે a + b આખાનો વર્ગ હોય. બરાબર? તો અહીંયા શું કરી શકો છો તમે? a નો વર્ગ વત્તા 2ab + b નો વર્ગ. અને જો માની લો કે a + b આખાનો વર્ગ આ રીતે જો આવડતું હોય તો પ્રથમ સંખ્યાનો વર્ગ હંમેશા મૂકી દેવાનો. પહેલી સંખ્યાની જે નિશાની હોય અહીંયા મૂકી દેવાનો. અહીંયા 2ab ની જગ્યાએ તમારે 2 નો ગુણાકાર પહેલાં b જોડે કરી લેવાનો, પછી a જોડે કરવાનો. જે જવાબ આવે અહીંયા મૂકવાનો. 2 નો ગુણાકાર આના જોડે થાય, નાના જોડે થાય એટલે 2ab થયો અને b નો વર્ગ જે છે એમને મૂકી દેવાનો. માની લો કે 3a + 4 આવી રીતનું હોય, જેથી કરીને પહેલાં જો 3a નો વર્ગ એટલે 9a નો વર્ગ થાય. શું થાય? 9a નો વર્ગ. પછી અહીંયા પ્લસ છે તો પ્લસ 2 ચોક 8 અને 8 તરી કેટલા થાય? 24. તો અહીંયા કેટલા આવશે તો કે 24a આવશે. શું આવશે? 24a + 16
4નો વર્ગ કેટલો થાય 16। આ રીતે જે છે તમારે જવાબ કરવાનો છે। એક દિવસની અંદર દાખલા નહીં આવડી જાય, આના માટે તમારે જે છે 2 થી 3 વખતની પ્રેક્ટિસ કરવી પડશે। અને પ્રેક્ટિસ કરવા જે છે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, જ્યોતિ ક્લાસીસને સબસ્ક્રાઇબ કરતા રહો, તમારા મિત્રો સાથે શેર કરતા રહો। હવે ધ્યાનપૂર્વક સમજજો, અહીંયા x નો વર્ગ માઇનસ તો કમ્પલસરી માઇનસ। હવે ધ્યાનપૂર્વક જોજો, અહીંયા x નો વર્ગ, તો x નો વર્ગ જ લખું છું અહીંયા, માઇનસ તો માઇનસ, ત્યાર પછી અહીં 2 તરી 6 અને 6 ગુણ્યા x એટલે 6x પ્લસ, હંમેશા આ સંખ્યા પ્લસ જ આવશે, 3નો વર્ગ કેટલો થાય 9। આના નિત્યસમ પૂરો કર્યો, પ્લસ તો પ્લસ, y નો વર્ગ મૂકીશું અહીંયા, માઇનસ તો માઇનસ, 2 તરી 2 છંગ 12, 12 ગુણ્યા y એટલે 12y કેટલા થશે તો કે 12y પ્લસ 6નો વર્ગ કેટલો થાય 36। આ જે છે એ ઓપી નું જે છે આપણે નિત્યસમ કરી નાખ્યું। એ જ પ્રમાણે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે, શું થશે માઇનસ માઇનસ પ્લસ, એટલે x નો વર્ગ પ્લસ 2 તરી 6 ગુણ્યા x એટલે 6x પ્લસ 3નો વર્ગ કેટલો થશે 9, પ્લસ છે તો પ્લસ, y નો વર્ગ માઇનસ છે તો માઇનસ, 2 ચોક 8, 8 ગુણ્યા y એટલે 8y વત્તા 4નો વર્ગ કેટલો થાય તો કે 16। આ રીતે જે છે એકદમ સિમ્પલ ટ્રીકથી જે છે તમે આવી રીતે બધાના નિત્યસમ કરી શકો છો। વારંવાર રફ કામ કરવાની કોઈ જ જરૂર નથી। સ્માર્ટ વર્ક કરો, માર્ક્સ સારા આવશે, સમયનો પણ બચાવ થશે, જેથી કરીને અન્ય જે છે દાખલાઓ જે છે તમે સારી રીતે લખી શકો છો। હવે અહીં ધ્યાનપૂર્વક સમજજો, ધ્યાનપૂર્વક જોજો, અહીં જે આપેલું છે દોસ્તો, એમાં કોઈ પણ પદ જે છે એ રહી ના જવું જોઈએ। માની લો કે અહીંયા x નો વર્ગ છે, શું છે x નો વર્ગ છે, તો અહીંયા પણ તમે ધ્યાનપૂર્વક જુઓ, x નો વર્ગ છે એટલે બંને x નો વર્ગ દૂર થશે। કેમ દૂર થયા એ પણ સમજાવો। માની લો કે x નો વર્ગ છે અહીંયા બરાબર, અહીંયા પણ x નો વર્ગ છે, આ પ્લસ છે, આ એ પ્લસ છે, તો આ તો x નો વર્ગ એમને એમ રાખું, આ પ્લસ છે બરાબરની આ બાજુ આવી જશે તો માઇનસ x નો વર્ગ થશે કે નહીં, તો x ના વર્ગમાંથી x નો વર્ગ જાય તો 0 થઈ જાય કે નહીં। સિમ્પલ રીતે આ રીતે તમે જે છે કરી શકો છો। ત્યાર પછી બીજું શું દૂર થાય છે દોસ્તો, જુઓ y નો વર્ગ પ્લસ છે, અહીંયા y નો વર્ગ પ્લસ છે, એને કે તમે નીકળી જાઓ ભાઈ અહીંયાથી, તમારી અહીંયા કંઈ જરૂર છે નહીં, એ પ્રમાણે માર્ક્સની જરૂર છે, હો y ના વર્ગની જરૂર નહોતી એટલે। પછી ધ્યાનપૂર્વક જો, અહીંયા 9 પ્લસ છે, અહીંયા 9 પ્લસ છે, બંને દૂર થશે। હવે ધ્યાનપૂર્વક જો, હવે કોઈ વસ્તુ દૂર થતી નથી, તો શું કરીશું, તો અહીંયા ધ્યાનપૂર્વક જો, અહીંયા માઇનસ 6x છે, કેટલા છે માઇનસ 6x છે, જેથી કરીને અહીંયા માઇનસ 6x બચ્યા છે, એમને એમ લખું। હંમેશા નીચે અંડરલાઈન કરતા રહેજો, પેન્સિલ અથવા તો નાના પેનથી ટીક માર્ક કરજો, જેથી કરીને કોઈ પદ બીજી વાર ના આવી જાય અથવા તો કોઈ પદ રહી ના જાય, એનું ખાસ ધ્યાન રાખજો। ત્યાર પછી અહીંયા માઇનસ 12y પ્લસ 36 બરાબર અહીંયા 6x માઇનસ 8y પ્લસ 16। આ તરફ આટલા પદ વધ્યા છે, આ તરફ આટલા પદ વધ્યા છે, જેથી કરીને આ બધા જ પદને હું બરાબરની આ બાજુ લાવી દઉં તો જે સ્થાન હશે તો શું થઈ જશે, નિશાની બદલાઈ જશે। તો અહીંયા આવી રીતે થઈ જશે માઇનસ 6x માઇનસ 12y પ્લસ 36 માઇનસ 6x પ્લસ 8y માઇનસ 16 બરાબર શું લખી દેવાનું, હવે 0 લખી દેવાનું। હવે અહીંયા જોજો, આ 6x આ 6x એટલે માઇનસ 12x થયા, આ માઇનસ 12y આ પ્લસ 8y એટલે માઇનસ 4y થયા। 36 16 બાદ બાકી કરીએ એટલે 36 માંથી 16 જાય એટલે કેટલા વધે તો કે 20 વધે બરાબર 0। પ્રથમ સ્થાન કોઈ દિવસ માઇનસ ના હોય, માઇનસ હોય તો બધાની નિશાની શું કરી નાખવાની, ચેન્જ કરી નાખવાની।
જેથી કરીને 12x + 4y + 20. હવે જો બધા 4ના ઘડિયામાં આવે છે, જેથી કરીને જો આપણે આવી રીતે 4 વડે ભાગ ચલાવી નાખીએ તો સમીકરણને આપણે નાનું બનાવી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? નાનું બનાવી શકીએ છીએ. તો અહીંયાથી 4 તરી 12, 4 દૂર થયા, અહીંયા 4 પંચા 20, જેથી કરીને અહીંયા આપણને જે મળે છે એ 3x + y, 3x + y + 5 = 0. આ આપણને શું મળ્યું છે? તો કે x અને y વચ્ચેનો જે છે તે સંબંધ જે છે આપણને કીધો છે, એ સંબંધ આપણને આ રીતે જે છે દોસ્તો પ્રાપ્ત થાય છે. શું થાય છે? આ રીતે પ્રાપ્ત થાય છે. બરાબર. હવે આ ચેપ્ટરની અંદર હજુ પણ થોડા દાખલા છે જે બધા વિદ્યાર્થી મિત્રોને જે છે આવડશે અને આવડતા હશે. બરાબર. તો હું થોડા IMP દાખલા જે છે આના તમને કહું છું, તમે ખાસ ધ્યાનપૂર્વક કરી લેજો, જેથી કરીને માર્ક્સ ન કપાય. સ્વાધ્યાય 7.2 ની અંદર મધ્યબિંદુનું જ્યારે તમે સૂત્ર વાપરશો 7.2 ની અંદર એક પહેલો જ દાખલો છે જે તમને 2 માર્ક્સની અંદર વિભાગ બીમાં પૂછાય એવા દાખલા અહીંયા છે. 7.1 નો પહેલો દાખલો, ત્યાર પછી એની અંદર 5મો દાખલો, સોરી 5મો નહીં, 4થો દાખલો. કયો દાખલો છે? 4થો દાખલો. આટલા દાખલા જે છે એ તમારે કરી લેવાના છે, તો તમને આની અંદર પૂરા માર્ક્સ જે છે મળી જશે. ત્યાર પછી આની અંદર સેક્શન સી ની અંદર જે પૂછાવા લાયક છે એ 7.2 નો, અહીંયા 7.2 છે, સોરી 7.2 નો દાખલા નંબર બીજો મોસ્ટ IMP દાખલો છે. ત્યાર પછી દાખલા નંબર ચોથો જે છે, છઠ્ઠો, સોરી ચોથો તો આવી ગયો, છઠ્ઠો જે છે એ મોસ્ટ IMP છે. 8મો દાખલો છે પણ સ્ટાન્ડર્ડ લેવલનો છે, તમે નહીં કરો તો ચાલશે. અને એક 7મો દાખલો જે છે કરી લેજો. આટલા દાખલા કરશો એટલે આમાંથી કોઈ પણ પ્રકારના માર્ક્સ કપાશે નહીં. મધ્યબિંદુનું સૂત્રને જે છે એનો ઉપયોગ કરવાનો છે. x1 + x2 / 2, y1 + y2 / 2 વાળા સૂત્રનો ઉપયોગ કરવાના છે. ત્યાર પછી જો તમને ગુણોત્તર શોધવાનો સૂત્ર કહે તો ગુણોત્તર માટે જે છે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. mx + mx ના છેદમાં m1 + m2. અહીંયા કેટલા લખવાના છે? 12, 21. પછી ત્યાર પછી અહીંયા શું લખવાનું છે? માય પ્લસ માય, અને છેદની અંદર m1 પ્લસ શું કરવાનું છે? તો કે m2. અહીંયા પણ શું થશે? તો કે 12, 21. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે જે છે ગુણોત્તર શોધી શકો છો. તો આજના દિવસ માટે આટલું. નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી તૈયારી કરતા રહેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારા મિત્રો જોડે ચેનલને સબસ્ક્રાઈબ કરાવી અને એમને પણ જે છે બોર્ડની એક્ઝામમાં ઉપયોગી બને તેવું આપણે અને તમે જે છે એ કરીશું. નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી ધ્યાન રાખજો.